ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ બોરલા ગામના વિનુભાઈ બેચરભાઈ ગોહિલ નામના યુવક થોડા સમય પહેલા લાપતા થયા હતા। તેમને ગુમ થવાની માહિતી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી। આજે અચાનક ગામના જ એક કૂવામાંથી તેમની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા છવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં તળાજા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ક્રેન સહિતના સાધનોની મદદથી યુવકની લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી। બાદમાં લાશને વધુ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। હાલમાં મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે સ્પષ્ટ નથી થયું અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે।